મહત્વના સમાચારો પર નજર કરીશું। થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સોમવારે સવારે થાઈલેન્ડે કંબોડિયાના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી। કંબોડિયાના સૈન્ય ઠેકાણાઓ પર જ એર સ્ટ્રાઇક કર્યાનો થાઈલેન્ડે દાવો કર્યો છે। આ હુમલો એવા સમય થયો છે જ્યારે માત્ર 2 મહિના પહેલા બંને દેશો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર થયો હતો। થાઈ સેનાનો દાવો છે કે કંબોડિયાએ પહેલા તેમની સરહદ પર હુમલો કર્યો હતો, જેમાં થાઈલેન્ડના સૈનિકનું મોત થઈ ગયું જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા। થાઈલેન્ડના દાવા મુજબ કંબોડિયા ઘણા દિવસોથી સરહદ પર ભારે હથિયારો જમા કરી રહ્યું હતું। થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે લાંબા સમયથી સરહદ પર આવેલા એક પ્રાચીન શિવ મંદિર પ્રિય વિહિયરને લઈને વિવાદ છે। આ મંદિર કંબોડિયાની સરહદમાં છે, પરંતુ આસપાસની જમીન પર બંને દેશો પોતાનો અધિકાર જણાવે છે। થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી રહી છે। થાઈલેન્ડે કંબોડિયા ઉપર એર સ્ટ્રાઇક કરી। થાઈલેન્ડનો દાવો છે કે શરૂઆત કંબોડિયાએ કરી। કંબોડિયાના સૈન્ય ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક થાઈલેન્ડે કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। થાઈ સેના ઉશ્કેરણીજનક હરકત કરતી હોવાનો કંબોડિયા દાવો કરી રહ્યું છે।